જગતનો રાજા પ્રહલાદજી ને પ્રહલાદજી ને ઉજર કે આવ્યા
લાવ્યા ધણીને દરબાર રૂપા ફેરા આવ્યા રૂપા ફેરા રૂપા ફેરા રૂપાના સિંહાસન બેઠા નંદનજી કોણ રાય દેવી મંદિર ધર્મારે મોહતા કોટવા કોણ લાવે મારા ગુરુજીની સેવા કોણ લાવે કોણ લાવે મારા ગુરુજીની સેવા કોણ લાવે ચોરંગીનાથ દેવી આવે ચોરંગીનાથ દેવી મંદિર ધર્માવે રાજા હરિચંદ્ર નામે મારા ગુરુની સેવા થાય તારામતી લાવે રાજા હરિચંદ્ર નામે ગુરુની સેવા તારામતી લાવે કોઈ નહીં દેવી રેવતને કાય અમીને દરબાર ઉઠીને હાથ કરોડ વાતો ગોરી માહોલ જો સપના બે સપના ધોઈ દેવી પ્રિયો તો બેરા પ્રિયો તો બેરા ઉઠીને વસ્તુ સૂર્ય રતમાં જોડા સપના બે આપણે બધાએ વાય કે ઓર સોઠ તીરથ મારા ચરણે ત્રીજો 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 જગન રત્યો રાજા તીરને દ્વાર તીરને દ્વાર તોડીને તોડીને લાવ્યા ધણીને તોડીને તારીને લાવ્યા ધણીને
રાજા લાવે મારા ગુરુની સેવા સતી દ્રૌપદી લાવે રાજા ધર્મ લાવે મારા ગુરુની સેવા દ્રૌપદી લાવે Thank you.
રાજા સ્વામી લાવે મારા ગુરુની સેવા વિદ્યાવતી લાવે સ્વામી લાવે મારા ગુરુની સેવા વિદ્યાવતી લાવે શંકા પડીને અવડું હુજ્યું પછી ભણકારા વાગે ઝીણા ઝીણા મોલમાં ક્યાં ગયા દેવલ દે નાર ગામ સોરઠ વંથલી એટલે કે વામનથલી જ્ઞાતે રાજગોર બ્રાહ્મણ ઉદો ઓબોટી એવું એને એક ટેક હતી ભવનાથ દાદાને લોટો ચડાવ્યા વિના અન્નજળ લેવું નહીં. ચોમાસાના સમયમાં અષાઢ મહિનામાં ઉબેર નદી બે કાંઠામાં આવી. મહા મુસીબતે ઉદો બોટી ભવનાથ દાદાના સાનિધ્યમાં પહોંચ્યા. સંતાનમાં કાંઈ હતું એટલે શોભાજી મહારાજ નાનું એવું બાળક શિવલિંગની બાજુમાં મૂકી દે છે. એ લોટો ચડાવી ઉદો બોટી
એ બાળકને હૃદય સામું ચાપી અને ગામ સોરઠ વંથલીમાં લાવે છે. ટાઈમ થતા થતા બાળક મોટું થયું એટલે એનું નામ દેવાય જ રહી ગયું. દેવાયતને નિશાળે ભણવા મોકલે એટલે માસ્ટર પૂછે એ પેલા જવાબ દઈ દઈએ. એમના બાપુજી ઉદા બોટીને બોલાવીને માસ્ટર સાહેબ કહે છે કે તમારો દીકરો કોઈ મોટો પંડિત થવાનો છે. આમ સમય જાતા 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 ઉદો બોટીને એના ઘરના બે સોદામ વ્યા ગયા. છેલ્લે દેવાયત એક રહ્યા. ગામે નક્કી કર્યું કે દેવાયતને બ્રાહ્મણનો દીકરો છે, આપણું ગામનું ધણ ચારવા માટે આપી. કાયમ દેવાયત ધણ ચારવા માટે જાય. તળાવની આવો ઉનાળો, તળાવની કાંઠે ધણ બેહે, એમાં એક ગાયને કાયમ તડકો આવે એટલે તિક્કમને પાવડો લઈ તળાવની પાર ખોદી એટલે પાછું શિવલિંગ નીકળ્યું. એટલે સોમાજી મહારાજ પસંદ થયા કે દેવાયત તારે લગ્ન કરવા છે. કે બાપુ મને ગરીબ માણસને કોણ આપે? કે આપણી સોરઠ વંથલીની દૂધિયું તળાવ છે, એમાં ઇન્દ્રની અપસરાઓ શરદ પૂનમની રાતે નાવા આવે છે. એમાં કદરૂપી અપસરાઓ એની તું દેવાયત માગણી કરજે. ભલે શરદ પૂનમની રાતે એમ કહેવાય દેવાયત પંડિત તળાવના કાંઠે બેઠા છે. 1:30 વાગ્યાનો સુમાર થયો. ઇન્દ્રની અપસરાઓ શરદ પૂનમની રાતે દૂધિયા તળાવની અંદર નાવા આવે છે. એમાં કદરૂપી અપસરા હતી, એની દેવાયત માગણી કરે છે કે દેવલ તારે મારી સાથે લગ્ન કરવા છે. દેવલને કહે છે કે હું લગ્ન કરું, પણ તમે મારી ઉપર શંકા નાખો તેથી તમારે મારે પૂરું. કે કાંઈ વાંધો નહીં. સમય જાતા જાતા સોમાજી મહારાજ ઘોડેસવાર થઈ પઠાણનો રૂપ લઈ અને દેવલને સાથે સત્સંગ ચલાવવા માટે આવે છે. કોઈ અજાયણો પુરુષ દેવાયતના કાન બંબે દેવાય તમારી ઘરે કોઈ અજાયણો પુરુષ આવે છે. બરોબર ખ્યાલ રાખ્યો. સોમાજી મહારાજ ઘોડેસવાર થઈ અને દેવલ તેની ખડકી ખખડાવે છે. અંદર પસાર થયા સોમાજી મહારાજ. થોડી વાર પછી દેવાયત પંડિત ખડકીને ખખડાવે છે. ઉગાડો દેવલને અંદર કોણ છે? સોમાજી મહારાજ અલોપ બની ગયા અને ફૂલની ઢગલી બની ગયા. અને દેવાયતને દેવલને કહે છે દેવાયતને મારી ઉપર શંકા નાખી, હવે તારે ને મારે પૂરું. તારે મને મળવું હોય તો નરોહર ગઢાવજે. ત્યારનું આ ભજન છે. શું ક્યાં ગીજા દેવલ દે
પૂછાય ને રૂવારીના ગામ મજેવડી અને ખામધોળની વચ્ચે આ દેવાયત પંડિતના રથનો ધરો ભાંગે છે. એ સમયની વખતે એમ કહેવાય કે દેવાયતની ફે ફાટે માણસોને મોકલા, જાઓ ગામ મજેવડી દેવતણખી બાપા ત્યાં રથનો ધરો તૈયાર કરાય આવી દો. માણસો દેવાયત પંડિત પાસે આવે છે કે આ દેવતણખી બાપા પાસે આવે છે કે આ દેવાયત પંડિતનો રથનો ધરો છે, ધરો તૈયાર કરી દો. દેવતણખી બાપા માણસોને કહે છે કે આજ તો હપ્તો છે 11નો અને ભઠ્ઠીનો પેટાવી એરણ ઉપર ઘા ન મારી. માણસો પાછા ગયા અને દેવાયત પંડિત પોતે આવે છે. દેવાયતને ત્યારે અભિમાનનો થોડો કોટો ફૂટેલો. દેવતણખી બાપાને કહે છે કે આ રથનો ધરો તૈયાર કરી દો, મારે દેવલદેને નરોહરગઢ મળવા માટે જવું છે. દેવતણખી બાપા કે આજ તો હપ્તો છે 11નો, એરણ ઉપર અમે ઘા ન મારી. દેવાયત પંડિતને અભિમાનનો કોટો ફૂટેલો કે એરણ ઉપર ઘા અમે મારશું, એમાં શું કે છે. ક્રોધ કરીને ઘાવ માર્યો, એરણને પાતાળમાં ઉતારી દીધી. પણ દેવતણખી બાપાની દીકરી 7 વર્ષની લીલબાઈ કમાલનું 12 હાથ જાવલીને આ દ્રશ્યને જોવે. ક્રોધ કરીને એરણને પાતાળમાં ઉતારી દીધી. દેવાયત પંડિતને થોડો અભિમાનનો કોટો ફૂટ્યો. 7 વર્ષની દીકરી દેવતણખી બાપાને કહે છે લીલબાઈ કે લાવો બાપુજી, આ દેવાયત પંડિતના રથનો ધરો હું તૈયાર કરી દઉં. એ ધરો દગાવવા મૂક્યો ને ઘૂંટી ઉપર જે ધરો રાખ્યો ને 7 વર્ષની દીકરીએ, ત્યાં તો દેવાયતના સર્વ અભિમાન ઓગળી ગયા. 7 વર્ષની દીકરી દેવતણખી બાપાની લીલબાઈને દેવાયત પંડિત પગમાં પડી ગયા, જોગમાયા મને નરોહરગઢનો માર્ગ બતાવો, દેવલદેને મળવા માટે જવું છે. લીલબાઈ કહે છે જો તમારે દેવલદેને મળવા માટે જવું હોય તો 750 ડગલા અંગારા આવે છે, એ પસાર કરીને જવું પડશે. કે માતાજી કેમ પસાર કરવા? કે ચેલા 750 છે ને, એક પછી હુરાવી અને માથે પગ દઈને તમે આયલા જાઓ. એ મારા જેવા ચેલા હતા એને રાઈતો રાઈત કઈઠિયું તોડી નાખી કપાસી વાળા વેંડિયું ઠેકી ગયા. આતા ચેલા 4 વૈદા હાલો ઉલો ઢંગો ને ઓળવી કે તમારે દેવલદેને મળવા માટે જવું હોય તો અમે અંગારા ઉપર સુઈ જાય. છેલ્લી કડી મારો કે સોમાજી નો લે દીધેલો દેવાયત
સદગુરુ મહારાજ કી દ્વારિકાધીશ કી પ્રગટ ગુરુ હરજીવન બાપાની હે